ભગવાન શ્રી વિષ્ણુ પરથી હરડે નામનો શબ્દ આવ્યો છે, એટલે કે ભગવાન શ્રી હરિને પણ પ્રિય ઔષધિ એટલે કે હરિતકી. બસ આ જ હરિતકી એટલે કે હરડે ઔષધિ. કહેવાયું છે ને કે આયુર્વેદમાં પણ યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિતકી, એટલે કે જે ઘરમાં માતાની જગ્યાએ તેમનું જે બીજું ઔષધ એટલે કે રસોડામાં રહેલું જે મા સમાન ઔષધ એટલે કે હરડે હરિતકી. અને આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે મિત્રો કે જો તમે રેચક દ્રવ્ય એટલે કે પેટ સાફ કરવા માટેનું જે પણ રેચક દ્રવ્ય તે ઘી અથવા તો તેલ સાથે ભળે છે તો તે સોનામાં સુગંધ પડે છે તેવું જ થયું. એટલે તો હરડે પાવડરના ઘણા બધા ચમત્કારિક લાભો છે. માત્ર એવું જ નથી કે હરડે પાવડર તે માત્ર ને માત્ર પેટ સાફ કરવામાં કબજિયાતમાં જ વપરાય છે, પરંતુ તેના ઘણા બધા અમૃત તુલ્ય ચમત્કારિક ફાયદા છે. એટલે જ તો આપણા નાના નાની આપણા દાદા દાદી તે રોજની જીવનશૈલીમાં હરડેને અચૂકથી સ્થાન આપતા હતા. એટલે જ તો તેઓ હોસ્પિટલના ચક્કરમાં દવાખાના ચક્કરમાં તે સાવ જ ઓછા આવતા હતા અને તેને કારણે તેમની રોગ પ્રતિરોધક શક્તિ પણ લાંબા ટાઈમ સુધી તે સારી રહેતી હતી. તો મિત્રો તમારા જીવનમાં જો તમે અચૂકથી હરડેને સ્થાન આપશો તો જરૂરથી તમારા પરિવારની અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને સાથે તેને કારણે બીજા ઘણા બધા ચમત્કારિક લાભો પણ મળે છે. આપણા વડીલો પણ કહી ગયા છે કે તમામ રોગોની માતા એટલે કબજિયાત છે, તમામ રોગોની જનની એટલે કબજિયાત. જો તમારું પેટ સાફ ના થાય એટલે આખા દિવસ તો તમારો બગડ્યો સમજો, પરંતુ સાથે સાથે તમારા શરીરમાં રહેલા જે 3 દોષ વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષ વચ્ચેનું સંતુલન ખોરવાઈ જાય છે અને જેથી કરીને તમને લાંબા ટાઈમે પેટની બીમારી તો ઠીક છે પણ સાથે સાથે બીજી ઘણી બધી બીમારીઓ પણ આવતી હોય છે. તો કબજિયાત ધરાવતા લોકોએ હરડે પાવડરનું સેવન જરૂરથી કરવું જોઈએ અને તેવા લોકોએ રોજ રાત્રે સૂતાના 2 કલાક પહેલા અને જે જમ્યાના 1 કલાક પછી હરડે પાવડરનું સેવન કરવું જોઈએ. અને તે પણ જો તે હુંફાળા નવસેકા પાણી સાથે હરડે પાવડરનું સેવન કરશે તો જરૂરથી તેમનું પેટ પણ સડસડાટ સાફ થઈ જાય છે અને સાથે સાથે બીજા ઘણા બધા પ્રકારના રોગોથી પણ તે બચે છે. અને જે લોકોને મળ કઠણ આવતું હોય અથવા તો વારે વારે તે મળ નિષ્કર્ષણમાં તેમને વધારે પડતી વાર લાગતી હોય એટલે કે વધારે પડતો ટાઈમ લાગતો હોય અને સાથે ઘણા લોકોને એ મળ નિષ્કર્ષણ વખતે જોર કરવું પડતું હોય તો તેવા લોકો માટે હરડે તે પણ તે દિવેલ સાથે જો તે લોકો મિક્સ કરી અને હુંફાળા નવસેકા પાણી સાથે તે લેશે તો તેવા માટે તે ઉત્તમ ગુણકારી છે. પૂછો કેમ? કારણ કે જે હરડે અને સાથે દિવેલ મિક્સ થાય છે તેને કારણે જે તમારા આંતરડા છે તેને પણ ઓઇલિંગ કરી નાખે છે અને આંતરડાને કોમળ બનાવે છે. સાથે સાથે જે તમારું મળ છે તેને પણ તે એકદમ ઢીલું પાડી દે છે અને જેથી કરીને તમારું પેટ પણ સાફ થાય છે અને સાથે તમારા આંતરડા છે તે પણ એકદમ ચોખ્ખા કરી નાખે છે. પરંતુ સવાલ એ પણ થાય છે કે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે અમે હરડેનું સેવન જરૂરથી કરીએ તો છીએ પરંતુ અમને કોઈ જાતનો તેનાથી કાંઈ ફરક પડતો નથી અથવા તો ફરક પડે છે પણ તે સાવ ઓછો ફરક પડે છે. પરંતુ હા મિત્રો, એવું નથી કે હરડેનું સેવન તે માત્ર ને માત્ર 1 ચમચી જેવું જ કરો, પરંતુ જો તમારો કોઠો છે તમારી તાસીર અનુસાર તમે હરડેનું સેવન જરૂરથી કરવું જોઈએ. એટલે કે ઘણા લોકોને વધારે પડતી કબજિયાતની તકલીફ રહેતી હોય, મળ નિષ્કર્ષણની ક્રિયામાં વધારે પડતી વાર લાગતી હોય, એવા લોકોએ હરડે પાવડરનું સેવન 2 અથવા તો 3 ચમચી કરવું જોઈએ કે જેથી કરીને તેમનું જે મળ છે તે પણ ઢીલું થઈ જતું હોય છે અને આવી ઘણી બધી સમસ્યાથી તે બચતા હોય છે. અને મિત્રો એવું નથી કે માત્ર ને માત્ર હરડે છે તે કબજિયાત અને પેટ સાફ કરવામાં જ વપરાય છે. જો તમે લાંબા સમય સુધી તમારી સુંદરતા ટકાવી રાખવા માંગતા હો, તમે ચામડીની બીમારીથી બચવા માંગતા હો તો જરૂરથી હરડેને જીવનમાં સ્થાન આપવું જોઈએ. એટલે કે મિત્રો હરડે છે તે તમારા શરીરમાં રહેલો જે રક્ત વિકાર છે તેને પણ તે શુદ્ધ કરી નાખે છે, તેને તે દૂર કરી નાખે છે. એટલે કે જે તમારું શરીરમાં જે બહારથી ગયેલો જે કચરો છે, રોજના જીવનમાં આપણે કાંઈક ને કાંઈક જાણતા અજાણતા જીવનમાં જે જમતા સમય ઘણી વખતે આપણા શરીરમાં અમુક એવા ટોક્સિન છે, કેમિકલ્સ છે કે જે કચરો છે તે આપણા શરીરમાં જતા હોય છે. તેને આંતરિક રીતે તે શુદ્ધિકરણ કરવા માટે હરડે તે તેમના માટે શ્રેષ્ઠ ગુણકારી સાબિત થાય છે. કારણ કે તે હરડે તે ટોક્સિનને દૂર પણ કરી નાખે છે અને જે તમારી રક્ત વિકાર છે તેને ઓછો કરે છે અને તેને કારણે જે તમને ચામડીની બીમારી છે તેનાથી પણ તે બચાવે છે. સાથે સાથે માતાઓ, બહેનો અને સ્ત્રીઓ માટે હરડે તે ઉત્તમ અમૃત તુલ્ય છે, સર્વોત્તમ છે. પૂછો કેમ? કારણ કે તે લોકોને માસિક સંબંધિત સમસ્યા એટલે કે વધારે પડતું માસિક આવવું, સાથે ઘણી વખતે માસિકના સમય દરમિયાન પેડુમાં દુખાવો થવો અને સાથે ઘણી વખતે સફેદ પાણીની સમસ્યા, આવી તમામ સમસ્યાથી બચવા માટે, છુટકારો મેળવવા માટે તેમના માટે હરડે એક સર્વોત્તમ ઔષધિ છે. અને એમને હરડે પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલા 1 ચમચી તેમનું હરડે પાવડરનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને આવી તમામ સમસ્યાથી તેમને છુટકારો મળે છે. સાથે સાથે જે લોકોને હરસ, મસા, ભગંદર, ફિસ્ચ્યુલા, પાઇલ્સની જે તકલીફ રહેતી હોય તેમના માટે હરડે તે ઉત્તમ ઔષધિ છે. પૂછો કેમ? કારણ કે હરડે
અને તે જે હરસમસા છે તે શું કામ થાય છે? કારણ કે તેમનું મૂળ કારણ છે તે છે કબજિયાત. અને જો કબજિયાત જો તમારી દૂર થઈ જશે તો તમારે આવા ઘણા બધા રોગોથી તમે બચી શકો છો. માટે તેવા લોકોએ હરડે પાવડરનું સેવન સૂતાના 1 થી 1.5 કલાક પહેલા 2 થી 3 ચમચી હરડે પાવડરનું સેવન કરવું જોઈએ. અને તે પણ જો તમે ગાયના ઘી સાથે મિક્સ કરી જો તે હરડે પાવડરનું સેવન કરશો તો જરૂરથી સોનામાં સુગંધ પડે. બસ એવું જ થયું. કારણ કે તે આંતરડાને તે રિલેક્સ કરે છે. એટલે કે આંતરડામાં જે મળ છે, જે જાડું થઈ ગયેલું મળ છે, તેને તે પતલું કરે છે, તે ઢીલું બનાવી દે છે. અને તેને કારણે જે તમારે મળ નિષ્કર્ષણની ક્રિયા પણ તે ઇઝીલી કરે છે. સાથે તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તે પણ તે મજબૂત કરે છે. અને જેથી કરીને તમે આવા રોગોથી પણ તમે બચી શકો છો. અને સાથે યુવાનોને અને યુવતીઓને સ્કિન રિલેટેડ તકલીફ એટલે કે ચહેરા પર પિમ્પલ્સ નીકળવા, ખીલ નીકળવા, ઘણી વખતે તે ખીલમાંથી ઘણી વખતે પરવું એટલે કે માઇલ્ડ પીળા કલરનું પસ નીકળવું, આવી સમસ્યાથી તે લોકો હેરાન થઈ જતા હોય છે. તો તેવા લોકો માટે હરડે તે ઉત્તમ ઔષધિ છે. કારણ કે જે હળ છે તે તમારા શરીરમાં રહેલું જે પિત્ત દોષ છે તેમને તે બેલેન્સ કરે છે. અને જેથી કરીને જે શરીરની આંતરિક ગરમી છે તે પણ તે ઓછું કરી દે છે. અને જે બહારનો જે કચરો ગયેલો હોય તે પણ તે દૂર કરી દે છે. અને તેને કારણે તે જે તમારી જે ચામડીને લગતી બીમારી છે, ખીલ અને આવા ડાઘા છે, તેને પણ તે દૂર કરવા માટે સારી એવી રીતે તે મદદરૂપ થાય છે. અને હરડે છે તે તુરો રસ છે. જે તુરો રસ છે જે તમારો રક્ત વિકાર છે તેમને શુદ્ધિકરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આ જે હરડે છે જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય એવા લોકો માટે પણ હરડે ગુણકારી છે. કે જેમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, ફ્રોઝન શોલ્ડર આવી ઘણી બધી તકલીફો રહેતી હોય છે. કારણ કે હરડે છે તે આપણા શરીરમાં રહેલો જે વાત દોષ છે તેમને ઘટાડે છે. અને જેથી કરીને તે લોકો સાંધાની તકલીફથી પણ તે બચી શકે છે. તો મિત્રો આ જે હરડે છે તેમનું સેવન અત્યારના સમયમાં આપણે રોજના જીવનમાં આપણે તે હરડેનું સેવન કરવું જોઈએ. અને તમારી જે દિનચર્યા છે તેમાં હરડેને એક ટાઈમ એટલે કે રાત્રે તેમને સ્થાન આપવું જોઈએ. અને તમારી રોગ પ્રતિરોધક શક્તિ પણ મજબૂત બનશે. સાથે સાથે તમારી પેટ સંબંધિત સમસ્યા તો દૂર થશે પણ આવી બીજી ઘણી બધી સમસ્યાથી પણ તમને તે બચાવે છે. તો મિત્રો આજે હરડેનું સેવન આપણે જરૂરથી કરીએ અને આપણા તમામ પરિવારના સભ્યોને આપણે સ્વસ્થ અને લાંબુ નિરોગી આયુષ્ય આપીએ. સૌનો આભાર. જય ધન્વંતરી.